પાણી આપણે બધા જાણીએ છીએ કે એ કેટલું જરૂરી છે, પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે જે પાણી પીએ છીએ એનું શરીર કરે છે શું? આજે આપણે પાણીના પાચન પાછળ છુપાયેલા કેટલાક આશ્ચર્યજનક તથ્યો જાણવાના છીએ, અને મને ખાતરી છે આ જાણ્યા પછી પાણી પીવા પ્રત્યેનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જશે. તો સીધો સવાલ એ છે કે શું બધું પાણી એક સરખું પચે છે? સામાન્ય રીતે આપણને બધાને શું લાગે કે ભાઈ પાણી તો પાણી છે, એમાં શું અલગ હોઈ શકે? પણ આ સ્ત્રોતની માહિતી એકદમ અલગ જ વાત કહે છે. ચાલો ઊંડા ઉતરીને જોઈએ કે ગરમ, ઠંડુ અને કાચું પાણી આપણા પેટમાં ખરેખર કેવું વર્તન કરે છે. કોઈપણ સરખામણી માટે આપણને એક બેન્ચમાર્ક જોઈએ, એક ગોલ્ડ સ્ટેન્ડર્ડ. તો પાચનની આ રેસમાં કયું પાણી સૌથી ઝડપી છે? ચાલો સૌથી પહેલા એ ચેમ્પિયનને મળીએ. અને વિજેતા છે ઉકાળેલું પાણી. પણ એમાં એક શરત છે, એને સહેજ ગરમ હોય ત્યારે જ પીવાનું. બહુ ગરમ પણ નહીં અને ઠંડુ તો બિલકુલ નહીં, બસ હૂંફાળું ગરમ. આ બે વસ્તુઓનું કોમ્બિનેશન, ઉકાળેલું અને સહેજ ગરમ, એ જ છે આખી વાતનો જાદુ. તો આ ચેમ્પિયન પાણીને પચતા કેટલો સમય લાગે છે? સાંભળીને નવાઈ લાગશે, ફક્ત 1.5 કલાક. હા, માત્ર 90 મિનિટ. આ આપણો બેસ્ટ ટાઈમ છે. આ આંકડો ખાસ યાદ રાખજો, કારણ કે હવે જે આંકડા આવશે એ બહુ રસપ્રદ છે. પણ હવે શું થાય જો આપણે એ જ પરફેક્ટ ઉકાળેલું પાણી લઈએ અને એને બસ ઠંડુ થવા દઈએ? એક નાનકડો ફેરફાર છે, બરાબર ને? પણ એની અસર, ચાલો જોઈએ કે ખાલી તાપમાન બદલાવવાથી કેટલો મોટો ફરક પડી શકે છે. તો આ એ જ ઉકાળેલું પાણી છે, પણ આ વખતે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવામાં આવ્યું છે. કોઈ બરફ નહીં, કોઈ ફ્રિજ નહીં, બસ એની ગરમી જતી રહી છે. અને પરિણામ? પાચનનો સમય સીધો ડબલ થઈ જાય છે, પૂરા 3 કલાક. જરા વિચારો, ખાલી પાણીને ઠંડુ થવા દેવાથી આપણા શરીરને એને પચાવવા માટે બમણી મહેનત કરવી પડે છે. અત્યાર સુધી આપણે ઉકાળેલા પાણીની વાત કરી, પણ આપણે જે પાણી સૌથી વધુ પીએ છે એનું શું? એટલે કે એ પાણી જેને ઉકાળવામાં જ આવ્યું નથી. અહીંયા જ સૌથી મોટો ઝટકો લાગવાનો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ કાચા પાણીની, જે સીધો નળમાંથી, ફિલ્ટરમાંથી કે પછી બોટલમાંથી આવે છે. એ પાણી જે આપણે આખો દિવસ પીએ છીએ અને એવું માનીએ છીએ કે આ જ આપણા માટે શ્રેષ્ઠ છે. તૈયાર છો? આ પાણીને પચાવવામાં શરીરને લાગે છે પૂરા 6 કલાક. 6! આ આપણા ગોલ્ડ સ્ટેન્ડર્ડ એટલે કે 1.5 કલાક કરતાં 4 ગણો વધુ સમય છે. આનો અર્થ એ થયો કે પાણીને માત્ર એકવાર ઉકાળી લેવાથી જ એના પાચનનો સમય નાટકીય રીતે ઘટી જાય છે. અને આ ચાર્ટ પર એક નજર નાખો. આ તફાવત કેટલો મોટો છે! 1.5 કલાક, 3 કલાક અને સીધા 6 કલાક. આ ગ્રાફ એકદમ સ્પષ્ટપણે બતાવે છે કે આપણે કેવા પ્રકારનું પાણી પીએ છીએ એ આપણા પાચનતંત્ર માટે કેટલું મહત્વનું છે. અત્યાર સુધી આપણે પાચન થવામાં લાગતા સમયની વાત કરી, પણ એક પ્રકારનું પાણી એવું છે જેની અસર સમયમાં નથી મપાતી, પણ શરીર પર થતા નુકસાનમાં મપાય છે. અને હવે વાત સૌથી ખરાબ પ્રકારના પાણીની. આ સ્ત્રોત એકદમ સાફ શબ્દોમાં ચેતવણી આપે છે. બરફવાળું પાણી પાચન માટે અત્યંત ભારે છે. અહીં વાત માત્ર ધીમા પાચનની નથી, વાત સીધા નુકસાનની છે. આયુર્વેદમાં આપણી પાચન શક્તિને અગ્નિ કે જઠરાગ્નિ કહેવાય છે, એટલે કે પેટની આગ. હવે વિચારો, સળગતી આગ પર બરફનું પાણી નાખવાથી શું થાય? એ બુઝાઈ જાય, બરાબર? બસ એ જ રીતે બરફવાળું પાણી આ પાચનની આગને મંદ પાડી દે છે, જેને મંદાગ્નિ કહેવાય છે. આ જ અપચા અને પાચનની મોટાભાગની સમસ્યાઓનું મૂળ કારણ છે. તો ચાલો આખી વાતને ફટાફટ સમજી લઈએ. સૌથી સારો વિકલ્પ? સહેજ ગરમ ઉકાળેલું પાણી જે ફક્ત 1.5 કલાકમાં પચી જાય છે. એના પછી આવે છે ઠંડુ ઉકાળેલું પાણી જે 3 કલાક લે છે. રોજિંદુ કાચું પાણી 6 કલાક લે છે. અને સૌથી ખરાબ બરફવાળું પાણી જે પાચન થવાને બદલે પાચન શક્તિને જ નુકસાન પહોંચાડે છે. તો આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે છે. પાણી પીવા જેવી આટલી સાદી અને રોજિંદી આદતમાં કરવામાં આવેલો એક નાનકડો ફેરફાર આપણા આખા સ્વાસ્થ્ય પર કેટલી મોટી અસર કરી શકે છે. કદાચ હવે પછી જ્યારે પાણીનો ગ્લાસ હાથમાં લઈએ ત્યારે એક ક્ષણ માટે ચોક્કસ વિચારીશું,